અને બળદગાડામાં એરડું હાલ્યું આવે એમાં સાથી સુધીનો ઘૂમટો તાળી અને એક 22-25 વર્ષની દીકરી બેઠી છે, આણું વળીને જાય છે, ગાડા ખેડું હાકીને જાય છે. પ્રેમ કેવો સાંભળી લેજો. આજના યુવાનો માટે હું પ્રસંગ કાયમ કહું છું, जब आंख से आंख मिली तो हम दिल खो बैठे, वो हमारे हम उनके हो बैठे. यार आनु नाम प्रेम से. जब आंख से आंख मिली, प्रेम क्षणिक नहीं होतो. आंख से आंख मिली तो दिल खो बैठे, वो हमारे हम उनके हो बैठे. અને પછી જે ડગા મળે છે ને, પછી જે પ્રેમમાં ડગો મળે છે ત્યારે મને યાદ આવે છે કે ન જાને कौन सी शिकायत के हम शिकार हो गए. गजवी साहब ये जितना जितना साफ रखा उतने ही गुनेगार हो गए. यार જેટલા હારા માણસ છે ને એ દુનિયા હેરાન થાય. હરાડા કોઈ દી અડફટ નથી આવતા. એ બધા મારા બેટા સીનાની ખબર હોય કે આથી સીનું છે નીકળી જાય. પણ જેટલા હારા છે એટલા જ હલવાઈ જાય છે. દુનિયામાં દુઃખ એની જ માથે પડે છે જે માણસ સજ્જન છે અને સમજદાર છે. દુઃખ છે આબરૂદારને જેને હારાથી હંગોળ ગણાય, બાકી ફકડન ફરે વિફોળ જેને ખંભે પસેડી ખીબરા. દુઃખ એને જ હોય જે માણસ સમજદાર હોય, એ જ માણસ દુઃખી હોય છે. જેટલો જાજો દુઃખી એટલો જાજો સમજવો, એટલું યાદ રાખવું. કાં તો સમાજનો ભાર હોય, કાં તો પરિવારનો વજન હોય, અને બધા વચન ફરતો એ જ માણસ જાજો દુઃખી હોય છે. જેટલો સમજદાર માણસ એ માણસ દુઃખી બહુ હોય છે, કારણ કે સમજણ વધારે. વિવેકાનંદ બહુ દુઃખી હતા, કારણ કે એ તો સમજદાર માણસ હતા. અને સાંભળજો, વિવેકાનંદ આ સંસ્કૃતિ ઉજાગર કોને કરી? આપણે તો ખાલી વાતો કરી છે, દાખલા એના દેવાય છે. શરૂઆતમાં કીધું ને કે અમેરિકામાં તમે જાણો છો શિકાગોમાં, અને જ્યારે ધર્મ સંમેલન થયું ત્યારે બધા ધર્મના, એમાં બાઇબલ હોય, કુરાને શરીફ હોય, ભગવદ્ ગીતા, રામાયણ, આપણા જે જે ધર્મો હતા એ બધા કન્ટ્રીના ધર્મગુરુઓ ધર્મ વિશે બોલતા. અને ત્યારે બધા એક પછી એક કુલદીપભાઈ બોલતા હતા. અને એમાં સ્વામી વિવેકાનંદનો વારો આવ્યો. ભાઈ વર્ષો પહેલાની વાત. સાહેબ સમજદારી તો જોવા ભારતના યુવાનની. અને હવે સાંભળજો, આ વાત આ યુવાનોને સાંભળવા જેવી વાત છે. એ વિવેકાનંદનો વારો જે આવ્યો એટલે વિવેકાનંદ એમ નથી બોલ્યા, એને તો એમ કીધું, માય સિસ્ટર એન્ડ માય બ્રધર. આ બેઠા મારી બહેનો છે, આ બેઠા મારા ભાઈઓ છે. આમ કરીને જે ધર્મની એને વાત કરી, અને એવી વાત કરી સન્નાટો લાગી ગયો અમેરિકાની ધરતી માથે. અને વિવેકાનંદ જ્યારે પોતાનું મંતવ્ય આપીને જ્યારે નીચે ઉતરતા ત્યારે 22-25 વર્ષની દીકરીએ બાવડું પકડી લીધું વિવેકાનંદનું. શું કામ? કે તારી યારે લગ્ન કરવા છે. શું કામ લગ્ન કરવા છે? કે તારા જેવો દીકરો અમેરિકાને મળે, તારા જેવા દીકરાની અમેરિકાની ધરતીને જરૂર છે. અને ત્યારે આ દેશનો વિવેકાનંદ, જેના ગુરુ રામકૃષ્ણ પરમહંસ હતા, એ સ્વામી વિવેકાનંદે એટલું કીધું કે લગ્ન કરવાથી દીકરો મળે એ વાત ભૂલી જા. આજથી તું મારી માન, હું તારો દીકરો થઈ જાઉં. હું તો ભારતમાંથી આવું છું, મારી ખૂબી એવી છે. તું માં બની જા અને હું દીકરો થઈ જાઉં. સાહેબ આટલું કીધું ને ત્યાં તો અમેરિકાની ધરતીમાંથી સન્નાટો લાગી ગયો. તો વાહ, શું ભારતની સંસ્કૃતિ હશે. એ સ્વામી વિવેકાનંદના દાખલા આજે આપણે તમને દેવા પડે. એના ગુરુ રામકૃષ્ણ પરમહંસ હતા, એ કતલખાનાની મુલાકાતે ગયા. કોઈ લઈ ગયેલો જે ઇતિહાસ એવો. અને પછી એને કીધું કે અમારી ટેકનોલોજી એવી છે કે આમાં ગાય નાખી દો, માઉસ અલગ થઈ જાય, બ્લડ અલગ થઈ જાય, એનું બધું રુધિર બધું અલગ અલગ થઈ જાય. ત્યારે રામકૃષ્ણ પરમહંસે એટલું કીધું કે ભેગું થાય ખરું, કે એમાં ભેગું ન થાય. તો કે બધું લઈને આવો અમારી હિન્દુસ્તાનની ધરતીમાં, અને અમારી હિન્દુસ્તાનની ધરતીમાં પગ મેલો. અમારો બાવલીઓ બાપુ, અમારો સનાતન ધર્મનો સાધુડો પાણીની અંજલી સાટનતા પાછો ગાય બેઠી કરી દે. ઈ તાકાત તમારા સનાતન ધર્મની છે, ઈ તાકાત તમારી ભારતની ભૂમિની છે કે મળદા બેઠા કરી દે. કેવી આ ભૂમિ છે, મળા બેઠા કરી દે, ઈ તાકાત છે. તમે નોખું પાડી આપો, ભેગું કરવું ને એ તો મારા ભારતનું કામ છે. એ તો ભારતની ભૂમિ ભેગા કરી હતી. આજે આપણે બધી તમે જોતા હોય એક જ એવો ડાયરો માધ્યમ છે આયા કે દીકરી બાપ ભેળા બહેન સાંભળે છે. હવે તો ક્યાં ફિલ્મ જોવા જેવા છે યાર. અને ભેળા બહેન બાપ દીકરી ફિલ્મ નથી જોઈ શકતા. એવા તો મૂવી આવી ગયા છે. કાં તો દીકરીને બહાર વહી જવું પડે, કાં તો બાપને વહી જવું પડે, કાં તો ભાઈને જવું પડે, કાં તો બેનને જવું પડે. અને બધા ભેળા બેઠા હોય માની લેવું ગાણો આખો દાજી ગયેલો છે. બાકી હવે તો મૂવી એવા આકરા થઈ ગયા છે. અને ત્યારે મને અમુક પ્રસંગો તમારી સામે હું મૂકું છું. ઘણી વાર એમ થાય ઓડિયન્સને ગમે ન ગમે, આવી 2-5 15 અડધી કલાકની વાતો અમે તમારી સામે 5-5 મિનિટની મૂકું છું. પણ પ્રેમ કેવો હોય સાંભળી લેજો. છેલ્લી વાત એક ગાડામાં બહેન દીકરી સાથી સુધીનો ઘૂમટો તાળી લઈ જતી હતી, અને એમાં માલધારીનો દીકરો હાથમાં લાકડી રહી ગયેલી, હાજનું ટાણું થઈ ગયેલું. કુલદીપભાઈને કીધું કે રામ રામ, કે રામ રામ. કે બાપા રહી જાવ ને, મોડું થઈ જાય છે, રાત તો હું કરી આયા. એ કે મોડું તો થઈ જાય છે, ભેળા છે, અને આ મટાણે જાશો તમે. આ બધા જૂના પ્રસંગો તમને ભૂતકાળની વાતો વર્તમાનમાં કરું છું. હવે સાંભળજો કે મોડું થઈ જાય છે તમારે. આવો એક બનાવ સંદીપભાઈ વર્ષો પહેલા આપણે ભાણવડ બાજુમાં બનેલો.
હાજનું ટાણું રાત પડી ગયેલી અને ગાડામાં બેન દીકરીઓ બેઠેલા અને ગાડું ને નીકળેલું અને ગાડું રસ્તો ભૂલી ગયું. રસ્તો ભૂલાઈ ગયો એટલે કીધું પાપા મારે જ ભૂલાઈ ગયો છે. એમાં રાત પડી ગયેલી, રાતે 10-11 વાગી ગયેલા. એક અગ્નિ આમ કોઈ તાપતું હોય શિયાળામાં એવું દેખાણું. પાછા આદમી બેઠેલા, દાઢી મૂછના કાતરા રહી ગયેલા અને ગાડા ખેડૂત ઉતરીને પૂછવા જાય છે કે ભાઈ અમે રસ્તો ભૂલી ગયા છે, અમારે સેવાગામ જવું છે. એ કે સેવાગામ જવું છે કે હા. આવ્યો ભાઈ માણસ સડક આગળ હાલતો જાય. વાળા સાહેબ 1.5 કિલોમીટર આગળ હાલી અને એને એટલું કીધું કે હા હું દેખાઈ ગામ છે પોતાની કેડા હાલતા છે ને એટલે એને કીધું સાંભળી લેજો આ ખાનદાની હતી. એ કે હવે આવી રીતે કોઈ બેન દીકરી ભેળાવો રાતે નીકળતા નહીં કા કે કુતરા હડકાયા બહુ છે, બટકું બીજા ભરશે, નામ કાદું મકરાનું આવશે. શું બારોટિયાની ખાનદાની છે. હડકાયા કુતરા બહુ છે દુનિયામાં, બટકું બીજા ફરી જાય અને નામ મારું આવે ને તો મારું બારવટું લાગે. જોજો આ ખાનદાની હતી એટલે મેં ઘણી વાતો લખી હતી. બારોટિયા નીકળ્યા હતા તો કોઈ બેન દીકરીની આબરૂ લીધી હોય કે દાખલો બારોટિયાનો છે જ ને દુનિયામાં, એને તો આબરૂ રાખી છે કોઈ દીકરીની બેનની. અને ત્યારે મને આ વાત ગમે છે. ઓલા જુવાને કીધું ઉભા રહી જાઓ, રોકાઈ જાઓ મહેમાન ગતિ કરવા. તો એને ચૂક લાઈન રોકાઈ જાય પછી તો હાન પડી જાય. હારે છે કોઈ લૂંટારા વટે માર્ગું દીધી આવો જમાનો નહીં. 1.5 વર્ષ પહેલાની વાત. અને હવે સાંભળજો, છેલ્લી વાત તમને કરું, ઉતારજો જીવનમાં. પ્રેમ કેવો હોય છે ને વાત આજના યુવાન માટે કહી દઉં. આ બ્લોક બધે દેખાય છે ત્યાં વાતો કરવાનું મન થાય આપણને કે પ્રેમ આવો હોય છે યાર. આનું નામ પ્રેમ કહેવાય. પછી આંગા પૂણા મોબાઈલના ડબલા લઈને વે જઈ પ્રેમ ન કરી શકે યાર. કેવો પ્રેમ સાંભળજો. એ રોકાઈ ગયા મહેમાન ગતિ કરવા. પોતાના બાપ નતો, દીકરાને માં હતી. વિધવા માને જઈને કીધું કે માં રોટલા કરી મહેમાન આવ્યા છે. તેથી તો ગામડામાં તાવડી ઉપર રોટલા નાખતા હતા. હવે ગેસના ચૂલા આવી ગયા, હવે આ બધા સિલિન્ડર આવી ગયા, હવે બધું આ બધું ટેકનોલોજી પ્રમાણે બધું ઉતાવળું થઈ ગયું. તેથી તો ચૂલે રોટલા ઘડાતા. એટલે કીધું મહેમાનને બહેરું બનાવી નાખું. રોટલા ઘડવા માટે માં બેઠી, સાથી સુધીનો ઘૂમટો તાણેલો. એને એમ છે કે આના ઘરમાં કોઈ નથી કામ કરવાવાળું, લાઈન બે રોટલા હું નખાવું. એટલે રોટલા કરવા ગઈ, ટપાકામાં ફેર પડ્યો, અવાજ આવ્યો. એટલે ખેડૂત જે ગાડા ખેડૂત હતું, ગાડું હાંકવાવાળો અને ઓલો યુવાન જે બેઠા હતા, એના વિચાર બદલાણા કે હા હજી તો હું જુવાન છું, આવી કોઈ રોટલા ઘડવાવાળી મારા ઘરે હોત તો. એને એક ક્ષણે પાછો વિચાર બદલાઈ ગયો કે મારાથી આવું નબળું ન વિચારાય. ઊંચા કુળનો આદમી કરે ને નીચા કામ, એ તો ગઢપતિ ભાગે ગામ કોઈ દી ખાતર પાડે ને ખીમરા. મારાથી આવું વિચારાય નહીં કોઈ દી. આ બાજુ રોટલા ઘડવા વાળી ઓલી 22-23 વર્ષની દીકરી રોટલા ઘડવા બેઠી હતી. એને એમ થયું આંખની ઓળખાણ ને મહેમાન ગતિ કરાવી. આંખની ઓળખાણ નહીં અને મહેમાન ગતિ કરાવી. આવો મને મળ્યો હોત તો એનો વિચાર બદલાઈ ગયો. એને એક ક્ષણે આવું મારાથી વિચારે ને હું ક્યાં જાઉં છું. બેના વિચાર આવ્યા, બદલાઈ ગયા. રોટલા તૈયાર થઈ ગયા, મહેમાનને જમાડી દીધા. પ્રમુખ સાહેબ હવે સાંભળજો, મહેમાનને જમાડી દીધા અને પછી કીધું બાપા રાત રોકાઈ જાઓ, સવારમાં નીકળી જજો. કે કાંઈ વાંધો નહીં. ફળિયામાં ખાટલા ઢાળી દીધા. તેથી તો ક્યાં ધાબાવાળા કોઈને મકાન હતા. ફળિયામાં ખાટલા ઢાળ્યા, મહેમાન હોઈ ગયા. સવારમાં ઓલો ગાયું ચારવા જાય છે અને ગાયું ચારવા જાય પેલા પોતાની વિધવા માને એટલું કહેતો ગયો, માં હું ગાયું ચારીને પાછો આવું ને ત્યાં સુધીમાં મહેમાનને જવા ન દીધી. કે પણ બેટા મહેમાન સવારમાં વહેલા જાગીને નીકળી જાય તો કે માં તું રોકી લેજે મહેમાનને. કે નહીં રોકાય તો મારા ગળાને હમ દીજે. કે માં ગળાને હમ રોકાઈ જાય. એની માએ કીધું બેટા રોકાઈ જાય તો ગા રોકાઈ જાય, પણ ન રોકાય તો કે તો દ્વારકાધીશ મુરલીધર મહારાજને હમ દેજે. એ કે તોય નહીં રોકાય તો માં મને વિશ્વાસ છે મહેમાન નહીં જાય, પણ તું મહેમાનને આવું ને ત્યાં સુધી જવા ન દેતી. એટલું કહી અને જુવાન હાથમાં લાકડી લઈને ગાયું ચારવા લઈ ગયો. પણ ગાયું ચારીને પાછો આવે ઈ પેલા ફળિયામાં નજર કરી ત્યાં તો કોઈ મહેમાન નહીં, ગાડું નહીં, બળદ નહીં, કાંઈ નહીં. લાકડીનો ઘા કરી ગડગડતી દોઢ મૂકી અને પોતાની માને કીધું માં મહેમાન ક્યાં ગયા? કે બેટા એ તો વયા ગયા. સાંભળજો વાત, મહેમાન ક્યાં ગયા? કે મહેમાન તો વયા ગયા. કે માં મારા ગળાને હમ દીધા હતા. કે હા તોય વયા ગયા. કે તોય વયા ગયા. મુરલીધર મહારાજને હમ દીધા હતા. કે હા તોય વયા ગયા. તોય વયા ગયા. તો કે હવે મારે જીવીને શું કરવાનું? સાહેબ પોતાની કમરમાં કટાર હતી, આમ કાઢીને ખરડા કરીને પેટમાં મૂકી તા તો લોહીના ફુવારા મીંડા નીકળવા, આતરના ઢીગલા થઈ ગયા. અને 1-2 સેકન્ડ 5 સેકન્ડમાં તો પોતાનું જુવાનનું દીકરાનું ફળિયું ખાલી થઈ ગયું. આડોશી પાડોશીને ખબર પડી કે કટાર ખાધી અને એને કીધું કે હવે બાજુના ગામમાંથી ખાપણ લઈ આવો. હવે તો આ દીકરાની નનામી અગ્નિ સંસ્કાર દેવા શમશાને તો લઈ જાઓ. આ પણ પ્રેમ કેવો છે યુવાનો માટે કહું છું. અને દોડતા પાડોશી છે બાજુના ગામમાં ખાપણ લેવા માટે નીકળે. આ બાજુ હજી મહેમાન નીકળેલા, ગાડું છે હિમાડો વળોટેલું નહીં, હિમાડો હજી છાંડેલો નહીં.
ત્યાં તો ઓલો દોડતો દોડતો જાય એટલે ગાર્ડન ખેડૂએ ઓલાને કીધું ભાઈ કેમ આટલા બધા ઉતાવળા દોડો છો? એ કે અમારા ગામમાં જ ગજબ થઈ ગયો. કેવો ગજબ થઈ ગયો કે મહેમાન રોકાણા હતા અને અમારા જુવાના ગળાના હમ દીધા, ઠાકરના હમ દીધા, મુરલીધર મહારાજના હમ દીધા, તો મહેમાન ન રોકાણા એટલે એને પોતે છરી ખાઈ કટાર ખાઈ અને ખોળિયું ખાલી કરી દીધું અને જુવાન વયો ગયો. એના હાટું ખાપણ લેવા જાઉં છું. હવે અગ્નિ સંસ્કાર તો દેવાનું. આવું દોડતો હાલતા વાત કરે અને ગાડામાં બેઠેલી 22-23 વર્ષની દીકરી જે આણો વળીને જાતી હતી એને વાત સાંભળી લીધી. ગઢવી સાહેબ પ્રેમ કહેવાય, સાંભળજો વાળા સાહેબ. એના આંબોડામાં કટાર હતી. ઈ જમાનામાં પોલીસ પ્રોટેક્શન નહોતા, કાયદા વ્યવસ્થા નહોતી. તેથી દીકરીઓ પરણીને જાતી, દીકરીઓ આણો વળીને જાતી ને ત્યારે આંબોડામાં કટાર રાખતી કે કોઈ વિધર્મી આડા ઉતરે અને કોઈ જો આબરૂ લૂંટવા માટે આવે ને તો કાંઈને કટાર મારી દેતી અને કાં તો કટાર ખાઈ લેતી. એટલે પોતાના માથાના આંબોડામાં કટાર હતાડીને પછી દીકરી જાતી હતી. અને એવી આંબોડામાં કટાર રહી ગયેલી પણ સાંભળ્યું કે એને પ્રાણ એને ખોળ્યું ખાલી કરી દીધું, કટાર ખાધી. ત્યાં તો આંબોડામાં બાંધેલી કટાર આંબોડો છૂટો કર્યો પાયો અને ગાડા કાઢું કીધું ઊભું રાખવા ગાડું. અહીંથી હાંકતા નહીં ગાડાને. આંબોડામાંથી કટાર કાઢી અને એક ઘા, બીજો ઘા અને ત્રીજો ઘા કરે ત્યાં તો લોહીના ફુવારા મંડ્યા ઉડવા. હાય ત્યાં તો અવાજ નીકળ્યો અને એટલું બોલી મરતા કે હવે મારી ચુંદડીનું ખાપણ એને ઉઠાડજો. હવે અહીંથી હાલવાની જરૂર નથી. હવે ખાપણ લેવા જાતા નહીં. એને જેટલો પ્રેમ હતો ને એટલો મને પ્રેમ હતો. ભલે અમારી મુલાકાત ન થઈ પણ પ્રેમને વાચા હોય તો જગત જોગી થઈ જાય. અરે હલકીને હિમાલય જાય એ તો ભગવાન કરીને ભૂદરા. હવે મારે જીવતરના મોહ નથી. હવે મારી ચુંદડીનું ખાપણ એને ઉઠાડજો. આ મારી ચુંદડી જે માથે ઓઢેલી છે એ આપી દો એને અને એને ઉઠાડી દો ખાપણ. મારા માટે જો ખોળિયું ખાલી કર્યું હોય, મારા માટે જો મર્યો હોય તો એના માટે મારે મરવું પડે. આનું નામ પ્રેમ છે. એટલે કહું છું ક્ષણિક પ્રેમ ન હોય. અંબર છે આદિ ઊંચી વહે અરુ ઊંડી રસાદન. પ્રેમની વાતો તો આપથી વધારે ઊંચી છે. અને એવા એક નહીં હજારો દાખલા જો દેવા બેહી જાવ તો તમારી આગળ કલાકો નહીં, દિવસોના દિવસો, રાતોની રાતો ટૂંકી પડે. આ આપણા કથાકારો, આપણા વિદ્વાન માણસો પણ ઘણી વાતો કરતા હતા. એમાંની કેટલી વાતો તમારી સામે કરું પણ મને આનંદ ઈ વાતનો છે કુલદીપભાઈ કે ઘણા અમારા ડાયરામાં MP MLA હોતા હોય એ પાછા અડધી કલાક આવીને એમની ટાઈમ લિમિટ પૂરી થઈ જાય પાછા વયા જાય. પણ મનસુખભાઈને તાળીઓથી વધાવી લ્યો, સમય લઈને આવ્યા છે. ડાયરો માણવો છે મારો. હું પાસે વિડિયો જોતો હોય એમને ક્યારેક ઝપટ કરી લે છે.